જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીએ છીએ ભરેલા મરચાં. તો મેં અહીંયા 200 ગ્રામ મરચાં ધોઈને લૂછીને રાખી દીધા છે. હવે આપણે મિક્સર જારમાં મસાલો બનાવવા માટે ચવાણું, રોસ્ટેડ સિંગ, 2 ચમચી તલ, લસણ, 2 મરચાં, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ખાંડ, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 2 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી મીઠું બધું સરસ રીતે મિક્સરમાં ક્રશ કરવાનું છે અને એનો પાવડર કરવાનો છે. જુઓ, આપણે એક પ્લેટમાં હવે આ મસાલો કાઢી લઈશું અને 1 ચમચી સ્વાદ માટે વરિયાળી અને ખાટો મીઠો સ્વાદ આવે એટલે અડધું લીંબુ નીચોયું છે અને બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી તેલ એડ કર્યું છે. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે મરચાં લઈશું. હવે એને ડીટિયા કાઢીને આપણે ઊભો ચીરો પાડીને બધા જ બીજ કાઢી લેવાના છે અને આ મસાલો એમાં ભરવાનો છે. જો તમે ભરેલા મરચાં ખાવાના શોખીન હોય ને તો આજનો વિડીયો તમારા માટે છે. ઓછા તેલમાં સરસ અને ટેસ્ટી મરચાં બનશે. જો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને કોણ કોણ આવા મરચાં બનાવે છે તો કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં. અને જો ફેસબુકમાં જોતા હોવ ને તો મારા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. જો બધા મરચાં થઈ ગયા છે, હવે મેં 2 ચમચી તેલ લીધું છે અને કઢાઈમાં સરસ રીતે બધા મરચાં ગોઠવી લેવાના છે અને થોડું હલાવીને આપણે 10 મિનિટ માટે ઢાંકી રાખવાના છે. જો સરસ મરચાં થઈ ગયા છે અને પછી આપણે જે મસાલો હતો એ થોડો આપણે એડ કરવાનો છે અને કોથમીર એડ કરવાની છે. જો જમવાની ડીશમાં આવા મસ્ત મરચાં ભરેલા હોય તો 2ની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય અને ખબર પણ નહીં પડે એવા ચટપટા અને ટેસ્ટી બનશે. જુઓ, પરાઠા, રોટલી, ભાખરીમાં બધામાં તમે ખાઈ શકો એવા મસ્ત મરચાં બનીને તૈયાર છે.